સંતરામપુર વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત કિસાન મહાપંચાયત અંતર્ગત જે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ગામે ગામ ફરી રહી છે, ત્યારે આજે મહીસાગર જિલ્લાના આંગણે આજે સંતરામપુર વિધાનસભાના આંગણે હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો, ઓબીસી એસસી એસટી સમાજના લોકો, તમામ મારા લોકો ઉપસ્થિત છે, ત્યારે મંચ ઉપર બિરાજમાન આદિવાસી સમાજના સાવજ અને જેનાથી આ દેશના વડાપ્રધાન પણ ડરી રહ્યા છે એવા ચૈતરભાઈ વસાવા માટે જોરદાર તાળી. આ ચૈતરભાઈ વસાવા માટે એકવાર આપણે સૌએ હુબુબુબુનો નારો બોલાવવાનો છે. તૈયાર છો? તો બધા પોતાનો જમણો હાથ ઉપર કરશે, મુઠ્ઠી વાળશે અને બોલો. આ ચૈતરભાઈ નું સ્વાગત એમના અંદાજથી આપણે કર્યું છે, ત્યારે બધા લોકોને હું વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જવાન, જય કિસાન, ભારત માતા કી વંદે, ઇન્કલાબ, આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા. ખૂબ ખૂબ આભાર. આજ રોજ 26 નવેમ્બરની તારીખ, આ તારીખના દિવસે આપણા ભારત દેશનું સંવિધાન જે આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ આપ્યું છે, એ સંવિધાનનું સ્વીકારવા માટે આજની આ તારીખ લખી લે છે, ત્યારે આપ સૌ ભારત દેશના નગરવાસીઓને, નાગરિકોને આ સંવિધાન દિવસની હું આ તકે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવું છું. સાથોસાથ 26 નવેમ્બર એટલે કે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે, ત્યારે આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનું આ તકે સ્થાપના દિવસ તકી આપનો ખૂબ ખૂબ આભાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આ ભારત દેશને કલંકિત કરે એવી ઘટના 26/11 એટલે કે 26 નવેમ્બરના દિવસે મુંબઈની અંદર હોટલ તાજમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, એમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, પોલીસ કર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ત્યારે એ તમામને હું આ તકે શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારની સાથે અમે સૌ ઊભા છીએ એ ખાતરી આપું છું. મિત્રો, સંવિધાન દિવસ છે અને આ સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ આપ્યું છે, ત્યારે આ સંવિધાનની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, हम भारत के लोग, અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ, સમાજવાદી, બિન સંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જાની તક મેળવવાનો સંપૂર્ણ હક અને અધિકાર આપીએ છીએ. ત્યારે આપણો આ દેશ, ભારત દેશ,
કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. આ ભારત દેશ મોદી કે શાહના બાપની જાગીર નથી. આપણો ભારત દેશ ઓબીસી, એસસી, એસટી સમાજ, આદિવાસી સમાજ, ખેડૂત સમાજ, યુવાનોના બાપની જાગીર છે. આજે હું તમને કહેવા માટે આવ્યો છું, આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આપણે આપણું જીવન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના સંવિધાન ઉપર, એની પ્રસ્તાવના ઉપર ચાલવાનું છે. ત્યારે અહીંયા અનેક પોલીસ મિત્રો, પોલીસ કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે. એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. પરંતુ હાલમાં જ દેશી દારૂને લઈને, ડ્રગ્સને લઈને, પોલીસ પરિવારના વિરોધને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે, ત્યારે હું 100% એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેમ નજરથી ગુજરાતના 33 જિલ્લાઓમાં, તમામે તમામ તાલુકાઓમાં, ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે. અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે. નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે, નાના નાના બાળકો અનાથ બની રહ્યા છે, માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે. ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ હર્ષ સંઘવી, તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો. આ ગુજરાતની જનતા જડબા તોડ જવાબ તમને દેવાની છે. હું એક વાર નહીં 1000 વાર કહીશ કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે, દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે, એ અધિકારીઓના એક વાર નહીં 1000 વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું. અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં, પરંતુ હર્ષ સંઘવી, જો આ અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો, તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો, તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે. યાદ રાખજો, આપણો ભારત દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર નબળા, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે ઊભી છે. ખેડૂતો સાથે ઊભી છે, યુવાનો સાથે, મહિલાઓ સાથે, રત્ન કલાકારો સાથે, પશુપાલકો સાથે, મજૂર વર્ગના લોકો સાથે ઊભી છે. અહીંયા બેઠેલા તમામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તમારા બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળા લોકો છે. મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલા લોકો છીએ. આ ચૈતરભાઈ વસાવાને એક વાર નહીં પરંતુ બે વાર 80 કરતા પણ વધારે દિવસોથી જેલની અંદર પૂરવામાં આવ્યા હતા. આ યુવરાજસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ ષડયંત્ર રૂપી જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ મહીસાગર જિલ્લાના બાબુભાઈને પણ આ વિસ્તારના ધારાસભ્યએ જેલમાં પૂરી દેવાનું કામ કર્યું હતું. ત્યારે આ વિસ્તારના ધારાસભ્યએ, પૂર્વ મંત્રીએ આ સભામાં લોકો ન આવે, આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય તે માટે અનેક પ્રયત્ન કર્યા. બધા લોકોને ધાક ધમકીઓ આપી, બધા લોકોને ખોટા કેસમાં સલવાડી દેશું, જેલમાં નખાવી દેશું, એવી ધાક ધમકીઓ પણ આપવામાં આવી. પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ આદિવાસી સમાજના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો આપી દેવા માટે તૈયાર છે.
મોરે મોરા આપી દેવા માટે અમે લોકો તૈયાર છીએ. એટલા માટે હું હર હંમેશ કહું છું કે લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. આમ આદમી પાર્ટી તમામ એવા અધિકારીઓનું લિસ્ટ બનાવી રહી છે અને 2027 પછી સત્તા પરિવર્તન થશે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે આ તમામ ભ્રષ્ટ નેતાઓને, અધિકારીઓને લોઢાના મેડલ આપવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરશે. જે રીતના આપણે સૌએ જોયું કે બોટાદની અંદર જ્યારે ખેડૂતો પોતાનો હક, અધિકાર અને ન્યાય માંગવા માટે ગયા ત્યારે જે રીતના જલિયાવાલા બાગની અંદર આ અંગ્રેજની હુકુમત હતી અને અંગ્રેજની હુકુમતના કારણે પોલીસને હાથો બનાવીને નિર્દોષ લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો. માતાઓ, બહેનો, વડીલો, બુજુર્ગો, નાના નાના ફૂલકાઓને ગોળીબાર કરીને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવ્યા. એવી જ રીતના બોટાદના હળદર ખાતે સમગ્ર ગામને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ પોલીસના લોકોએ અંધાધૂન લાઠી ચાર્જ કર્યો, ટીયર ગેસો છોડ્યા, ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ, બહેનો ઉપર જે દબંગાઈ કરી, સિંગમગીરી કરવામાં આવી. અરે હું આ પોલીસ તંત્રને કહેવા માંગીશ કે અનેક પોલીસના લોકો સારા છે, નીતિથી ચાલવા વાળા છે, ભ્રષ્ટાચારથી દૂર રહેવા વાળા છે, પરંતુ આ પોલીસની અંદર 2-5% અધિકારીઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરીને આ નિર્દોષ લોકો ઉપર લાઠી ચાર્જ કરે છે, ખોટા કેસો કરીને જેલમાં નાખે છે. ત્યારે હું આપ સૌને કહેવા માંગુ છું કે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. આપણા હક, અધિકાર અને ન્યાય માટે બહાર આવવાની જરૂર છે. અને જે રીતના દેશની અંદર ખેડૂતો, યુવાનો, મહિલાઓ સાથે ન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં જડબા તોડ જવાબ દેવાની પણ જરૂર છે. ત્યારે આપણી વચ્ચે આદિવાસી સમાજના સાવજ, અને હું આદિવાસી સમાજને હર હંમેશ કહું છું કે આદિવાસી સમાજ નસીબદાર સમાજ છે, કારણ કે ચૈતર વસાવા જેવો એને યુવા લડાયક નેતા મળ્યો છે. મિત્રો, જે આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પોતાનો અવાજ બુલંદ કરે છે. ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આપણે સૌએ નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. જે રીતના દિલ્હી અને પંજાબની અંદર અરવિંદ કેજરીવાલ સાહેબે કામો કર્યા, મફતમાં વીજળી આપવાનું કામ હોય, મફતમાં પાણી આપવાનું કામ હોય, મફતમાં સારામાં સારી આંતરરાષ્ટ્રીય શિક્ષણ આપવાનું કામ હોય, સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનું કામ હોય, એ બધા જ લાભો આજે ગુજરાતની જનતાને જરૂર છે. ત્યારે આવનારી જે ચૂંટણીઓ છે એમાં આપણે સૌએ સાથે મળીને નિડર અને બાહોશ યુવાનોને ચૂંટણીઓ લડાવવાની જરૂર છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે પણ ક્રાંતિકારીઓ, આંદોલનકારીઓ એમની ઉપર અવાજ ઉઠાવે, એમની સામે અવાજ ઉઠાવે, સાચી વાત કરે, ત્યારે એવું કહે છે કે આ તો પાકિસ્તાની છે, આ તો બાંગ્લાદેશી છે, આ તો દેશદ્રોહી છે. ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે અમને તમારા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. અમારી રગની અંદર દેશભક્તિની ભાવના છે, અમારા રગની ને લોહીની અંદર રાષ્ટ્રભક્તિની ભાવના છે. આપણો ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી. આપણો ભારત દેશ એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે. આ વંદનની ભૂમિ છે, આ અભિનંદનની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે.
આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે, આ દેશનો કંકર કંકર આપણી માટે શંકર છે. અરે અમે જીવીશું તો પણ આ ભારત દેશ માટે, અને મરીશું તો પણ આ ભારત દેશ માટે. અને મર્યા પછી પણ જો કોઈ અમારી અસ્થિ ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશે તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે, ભારત માતા કી જય. આ કોઈને અમને સર્ટિફિકેટ દેવાની જરૂર નથી. ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આજે આપણા ખેડૂતોની હાલત શું છે, શા માટે ખેડૂતો આક્રોશમાં છે, શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શા માટે ચૈતરભાઈ બોલે છે, યુવરાજભાઈ બોલે છે, નરેશભાઈ બોલે છે, શા માટે આમ આદમી પાર્ટી બોલે છે, શા માટે આપણે સૌ ભેગા થયા છીએ, શા માટે આપણે લડાઈ લડવાની જરૂર છે. લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આપણો ગુજરાતનો ગરીબ ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે એપીએમસી માં જાય છે, માર્કેટિંગ યાર્ડમાં જાય છે, ત્યારે આ ગરીબ ખેડૂતને પોતાનો પાકનો ભાવ નથી મળતો. સિંચાઈના પાણી માટે આ ગુજરાતનો ગરીબ ખેડૂત લાચાર બનીને ભીખ માંગવી પડે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ સરકારને હું કહીશ કે જો આવનારા દિવસોમાં અમારા સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં ન આવ્યું, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં ન આવ્યું, એમએસપી કાયદો બનાવવામાં ન આવ્યો, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં ન આવી, 85 લોકો જે અત્યારે બોટાદની જેલની અંદર છે, ખોટા કેસો કરવામાં આવ્યા છે, એ કેસો પાછા ખેંચાવડાવવામાં ન આવ્યા, તો આમ આદમી પાર્ટી ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક કરીને ગાંધીનગરનો માર્ગ અપનાવશે. અમે આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા ઘેરવાની પણ તૈયારી છે. દોસ્તો, આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે આદિવાસી સમાજના યુવાનોએ ક્રાંતિ કરી છે, ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂરના દીકરાઓએ ક્રાંતિ કરી છે. આપણા ભારત દેશની આઝાદીની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિ કે પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો. જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ ભારત દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસીના માછડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. જ્યારે જ્યારે પણ આપણી ભારત દેશની બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો 3 ટાઈમ શાંતિથી પેટ ભરીને જો જમી શકતા હોય તો એ આપણા ગરીબ ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજે આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે આ ગરીબ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન આવવો જોઈએ, આ જીવો પણ દેવામાં જોઈએ અને મરવો પણ દેવામાં જોઈએ. એટલા માટે દુઃખ સાથે કહેવું પડે કે આપણા ભારત દેશની અંદર દરેક કલાકે 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, આપણે સૌએ અવાજ બુલંદ કરવાની જરૂર છે. આપને કહેવા માટે આવ્યો છું, અહીંયા યુવાનો ઉપસ્થિત છે, યુવાનોને ખાસ કહીશ કે યુવાનો, આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી, એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આપણા ભારત દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના અને દબાયેલા કચડાયેલા સમાજના લોકોનો હક, અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરી શકે. એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે. યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્ર લહેરી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો.
યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોથી આપણે મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણા ભારત દેશનું સંવિધાન ખતરામાં છે, ભારત દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, આદિવાસી સમાજ ખતરામાં છે, કોળી સમાજ ખતરામાં છે, ઓબીસી એસસી એસટી સમાજના લોકો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આગળ વધવું પડશે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવો પડશે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને એ નામ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છે. આપણે સૌએ એમની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. વિશેષ વાતો નથી કરવી. અમને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.